એટલે જે ડેન્ડ્રફ હતો એ નીકળી ગયો છે પૂરો અને મસ્ત એકદમ હેર થઈ ગયા છે પૂરું હલકો. મિત્રો આ સ્વતંત્ર વીર સાવરકરની મૂર્તિ છે. હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે છે શનિવાર અને શનિવારે મારા હસબન્ડની છુટ્ટી છે એટલે એ ઘરે છે અને મમ્મી પપ્પા ગયા છે ગામમાં. મને બે ત્રણ દિવસથી વાળ એકદમ થોડા હાર્ડ લાગતા હતા ઠંડીમાં અને વાળમાં થોડી ખુજલી એટલે ખજવાળ થતો હતો. તો એટલે ડેન્ડ્રફ થવા માટે થોડું આવી ગયું છે મારા વાળમાં. તો મેં હર વખતે શું કરું છું કે એલોવેરા જેલનું પેસ્ટ બનાવું અને એ વાળમાં લગાવું છું. તો એ તમારી સાથે મેં આજે શેર કરીશ. અને એ જે પેક છે એ મેં યુટ્યુબ પરથી જોયું હતું, ઘણા વર્ષ થઈ ગયા. તો મેં મારા વાળમાં અપ્લાય કરેલું હતું, ત્યારથી મને ઘણો ફરક લાગે. એટલે મેં કન્ટિન્યુ હર મંથલી મેં આવી રીતે કરું છું. વીકલી તો મને સમય મળતો નથી કારણ કે બચ્ચાની સાથે સમય મારો નીકળી જાય છે. તો જ્યારે પણ ચેતનની છુટ્ટી હોય અને મને લાગે કે આજે મને લગાવવું જોઈએ તો મેં આ લગાવું છું. અને એમાં બધી સામગ્રી લીધી છે. તો આ છે એલોવેરા, આ ઘરનું જ છે અમારું એલોવેરા. અને એમાંનું જેલ કાઢીશ. અને એ લીંબુ લીધું છે, એક લીંબુ લીધું છે. અને હેર એન્ડ શોલ્ડર શેમ્પૂ આ બે લીધા છે મેં. તમને કેટલા લાગે એ હિસાબથી તમે લઈ શકે. અને એને ત્રણેવને જેલ કાઢીને અને લીંબુનો રસ કાઢીને મિક્સ કરી દઈશ. શેમ્પૂ, આ શેમ્પૂ, એલોવેરા જેલ અને લીંબુનો રસ છે એને આ વાળની જડમાં લગાવી દઈશ. લીંબુના હેલ્પથી લગાવું છું. હેલો મિત્રો, ફ્રેશ થઈ ગઈ છું મેં અને વાળ પણ ધોઈ નાખ્યા છે અને એકદમ મસ્ત હેર થઈ ગયા છે, એકદમ સિલ્કી અને સ્મૂથ થઈ ગયા છે. આ જો એલોવેરા જેલથી એકદમ સ્મૂથ થઈ ગયા છે અને મસ્ત એકદમ સિલ્કી થઈ ગયા છે. અને તમે લોકો પણ આવી રીતે કરી શકો. જેને ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય તે આવી રીતે કરી શકે. એલોવેરા જેલ, લીંબુનો રસ અને હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ આ ત્રણેયનું મિક્સર વાળમાં લગાવી દેવાનું અને મસ્ત હેર થઈ જશે. અને પછી બને ને તો સનસિલ્ક શેમ્પૂ આવે એ લાસ્ટમાં એનાથી ધોઈ નાખવાનું એટલે જે બધું ઓઇલી હોય છે એ બધું નીકળી જશે અને વાળ એકદમ મસ્ત થઈ જશે. આ જો મસ્ત એકદમ વાળ થઈ ગયા છે. આજે પૂરા સિલ્કી થઈ ગયા છે મસ્ત. અને અમે લોકો રેડી થઈ ગયા છે. ક્રિશી, શું થયું મારા દીકરા, શું થયું? ક્યાં ગયું ક્રિશી, ક્યાં ગયું? રેડી થઈ ગયું છે ક્રિશી, તો રેડી થઈ ગયું છે. ઓ કુક કરો. સ્માઈલ. ખોલો. આ ક્યુટી પાઈ. કુક. ક્રિશી પણ રેડી થઈ ગયું છે, મેં પણ રેડી થઈ ગઈ છું. આજે સેટરડે છે, હસબન્ડની છુટ્ટી છે તો અમે લોકો નજદીકમાં જ ગાર્ડનમાં જરા ક્રિશીને ફરાવી લઈ આવીએ. કારણ કે પછી પૂરો વીક તો અમને જોવાનો મોકો નહીં મળે. ઘરમાં જ પૂરો ટાઈમ નીકળી જાય છે પૂરો વીકનો. અને મમ્મી પપ્પા પણ ગામમાં જ છે એટલે પછી ત્રણેય જ જણ છે એટલે પછી જરા ફરી આવીએ, ક્રિશીને જરા ફરાવી લાવીએ. અને મેં પણ સિમ્પલ જ કપડાં પહેર્યા છે, જીન્સ અને ટી શર્ટ. રેડી થઈ ગઈ છું. ચાલો બાય.
મિત્રો અમે આવી ગયા છે સ્વાતંત્ર્ય વીર સાવરકર ગાર્ડનમાં અને એ બોરીવલીથી રિક્ષામાં અમને આવતા 5 મિનિટ લાગી છે અને જેને વોકિંગ આવવું હોય બોરીવલી વેસ્ટથી એમને 10 મિનિટ લાગશે. तेरे होश पर मेरी नजर मुझे सूख होशा मुझकी क्या खबर तेरे होश पर मेरी नजर मुझे सूख होशा मुझकी क्या खबर मेरी शान है मेरी गुस्ताखी मेरी सूख हो तेरा ख्याल है तुझे क्या सुना મિત્રો આ સ્વતંત્ર વીર સાવરકરની મૂર્તિ છે અને અહીંનો દ્રશ્ય ખૂબ જ બહુ જ સુંદર છે. વાવ, તળાવની વચ્ચે વચ્ચે આ મૂર્તિ છે અને આ તળાવની અંદર બધી માછલીઓ, કાચબા, હંસ બધું છે. એમાં એમની પાછળ બધી બિલ્ડિંગો આવેલી છે અને જે વીર સાવરકરની મૂર્તિ છે એમની પાછળ જે વ્હાઈટ કલરમાં જે દેખાય છે બિલ્ડિંગ એ છે કોલેજ. એમાં ચેતને કોલેજ કર્યું છે. મસ્ત. આજુ હંસ સુઈ ગયેલું. વાવ, આ તો હુઈ વાવ, কিছু ખાવું કરે ખાવું કરે. ચલો બાય કેવું પેલું
અમે લોકો વીર સાવરકર ગાર્ડનમાં છે અને અહીંયાનું દ્રશ્ય બહુ જ મસ્ત છે એકદમ. બધા લોકો એકદમ એન્જોય કરી રહ્યા છે. સિનિયર સિટીઝન આ લોકો પણ મસ્ત ઝૂલા પર ઝૂલ્યા કરતા છે અને નાના બચ્ચાઓ રમે છે. ચીકી ચિપ્સ મજા આવે છે ખાવાની. હાલો હાલો ચીકી સિંગદાણાની ચીકી છે. કચરો કચરો બેગમાં જ નાખીશું. આ ખાવાનો ઓકે. બિલકુલ તમને આ ચિપ્સ ખાવાની હો દીકરા. એક જ ચિપ્સ ખાઈ એ ખાવાનું છે ઓકે. હાલો ટીકું છે. હાલો તમે પણ લો. મસ્ત મજા આવે છે. સુંદર સુંદર દ્રશ્ય જોવાની ઝૂલા પર બેસીને. આ બાજુ વાવ ઝાડ છે, તળાવ છે, બધી બિલ્ડિંગો છે. મસ્ત એકદમ મજા આવે. એ કૃષિ મજા આવે. મજા આવે. યશ બોલો યશ. મુંબઈની ટ્રાફિક. તો ફ્રેન્ડ્સ હમણાં 8 વાગ્યા છે અને અમે લોકો ઘરે પહોંચી ગયા છે. કૃષિ પણ સૂઈ ગયું છે અને અહીં વ્લોગને એન્ડ કરું છું મેં. મારો વ્લોગ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમ બાય કરો. Bye. બાય ફ્લાઇંગ કિસ. બાય Bye. ચલો બાય.